હેલો ગાઈસ, આજે બનાવું છું કાબુલી ચણા સ્નેક્સ. કાબુલી ચણા સ્નેક્સ બનાવવા માટે જોઈશે કાબુલી ચણા. એને મેં 6-7 કલાક પલાળીને રાખ્યા છે, બોઇલ નથી કર્યા. અને એના માટે જોઈશે મેંદો અને કોર્નફ્લોર. જેટલો મેંદો લો એટલો જ કોર્નફ્લોર લેવાનો છે. બંનેનું માપ સરખું રાખવાનું છે, જોઈતા પ્રમાણમાં લઈશું. હવે એની અંદર એડ કરીશું લાલ સૂકું મરચું, અને મીઠું. હવે સારી રીતે એને મિક્સ કરી દઈશું. ચણામાં થોડું પાણી એડ કરીશું. સારી રીતે આવું મિક્સ કરી દઈશું. અને જે આ લોટ છે એ થોડો એની અંદર એડ કરીશું. ઉપર કોટ થઈ જાય લોટનું એટલો એડ કરીશું. હજુ થોડું 1 ચમચી જેટલું પાણી એડ કરીશું. પાછું થોડું એડ કરીશું પાણી. એકદમ સારી રીતે પ્રોપર એને બરાબર મિક્સ કરવાનું છે. હજુ થોડો લોટ એડ કરીશું. અંદર થોડું પાણી એડ કરીશું, મિક્સ કરીશું. હવે તેલ ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું છે મેં. એમાં ફ્રાય કરી દઈશું. તો તેલ આવી ગયું છે. હવે તેલમાં એટલે તો કાબુલી ચણા તળાઈને મસ્ત ક્રિસ્પી ક્રન્ચી થઈ ગયા છે, બ્રાઉન કલરના. હવે એની અંદર એડ કરીશું કઢી લીમડો અને લસણ. આખું લસણ છે અને કઢી લીમડો છે, એનાથી એનો સ્વાદ સારો આવે છે. અને લીલા મરચાં. તો તળાઈને રેડી છે. ગેસ બંધ કરી દઈશું અને એને કાઢી લઈશું. એકદમ અને ક્રિસ્પી અને ક્રન્ચી. હવે ઠંડા થાય એટલે એને એક કરીને તોડી દેવાના છે, અલગ કરી દેવાના છે. તો તૈયાર છે કાબુલી ચના સ્નેક્સ. એની ઉપર ડ્રાય મસાલો સ્પ્રિંકલ કરીશું. આ મેં મસાલો જાતે બનાવ્યો છે. આમાં છે મીઠું, આમચૂર પાવડર, ચાટ મસાલો,
થોડું જીરું પાવડર અને લાલ મરચું પાવડર એને સ્પ્રિંકલ કરીશું તો થોડો આમ ચટપટો ટેસ્ટ આવશે. તો પ્લીઝ જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે અને સારું લાગે છે. ઉપરથી તમે લીંબુ નીચવીને પણ ખાઈ શકો છો. બહુ જ સુપર લાગે છે. બનાવીને જરૂરથી ટ્રાય કરજો. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. પ્લીઝ મને સપોર્ટ કરજો. મારી વિડીયો આગળ જાય. જય માતાજી.